Good morning students. Welcome back to another video of estimation, costing and contraction. હવે આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં એસ્ટિમેશન કોસ્ટિંગ અને કોન્ટ્રાક્શન. હવે આપણો જે સબ્જેક્ટ છે એમાં આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કર્યું હતું અને આપણે જોઈ ગયા હતા કે આપણે જો કોસ્ટ ઓફ મટીરિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, કયા કયા બેઝિક શેપ આવે છે, એનું વોલ્યુમ કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય, સરફેસ એરિયા કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય ને એરિયા કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય, એ વસ્તુ આપણે જોઈ ગયા હતા. ને પછી આપણે કોસ્ટ ઓફ મટીરિયલ ફાઇન્ડ આઉટ કરવા માટેના અમુક એક્ઝામ્પલ સ્ટડી કરી ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. હવે આ લેક્ચરમાં આપણે ચેપ્ટરમાં આગળ ટોપિક કરવાના છે. ટોપિક છે આપણો પ્રોસિજર ઓફ એસ્ટિમેટિંગ કોસ્ટ ઓફ મશીન પાર્ટ પ્રોડ્યુસ બાય લેથ, ડ્રિલિંગ, શેપિંગ, મિલિંગ એન્ડ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ ઓપરેશન. આપણે લેથ ઓપરેશન કરીએ, ડ્રિલિંગ ઓપરેશન કરીએ, શેપિંગ કરીએ, મિલિંગ કે પછી સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરીએ તો એમાંથી જે આપણે પાર્ટ બનાવીએ છીએ તો એનું આપણે કોસ્ટ એસ્ટિમેશન કેવી રીતે કરી શકીએ, આપણે એનું પ્રોસિજર જોવાના છે. તો પહેલાં આપણે જોઈ જાય ટર્મિનોલોજી એસોસિએટેડ વિથ મશીન્સ ઓફ એસ્ટિમેશન. કે મશીન્સ ઓફ એસ્ટિમેશન છે એના સાથે કયા કયા ટર્મિનોલોજી આપણે રિલેટેડ છે તે જોવાનું છે. ધ મશીનિંગ કોસ્ટ ઇઝ ફાઉન્ડ આફ્ટર કેલ્ક્યુલેટિંગ ધ મટીરિયલ કોસ્ટ. હવે મશીનિંગ કોસ્ટ છે એ મટીરિયલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા પછી આપણે કરવાનું છે. ધ મશીનિંગ ઓફ કાસ્ટિંગ એન્ડ બાર સ્ટોક્સ ઇઝ ડન ટુ પ્રોડ્યુસ પ્રોડક્ટ ઓફ એક્ઝાક્ટ શેપ એન્ડ સાઇઝ. હવે મશીનિંગ આપણે કરવાના છે, આપણે કાસ્ટિંગનો કે આપણને જે બાર સ્ટોક મળ્યો એનું તો આપણે એક્ઝેક્ટ શેપ અને સાઇઝનું પ્રોડક્ટ મળે એના માટે. જનરલી ફોલોઈંગ ઓપરેશન્સ આર પરફોર્મ ઇન ધ મશીન શોપ ઓન ડિફરન્ટ ટાઈપ ઓફ મશીન. આપણે નીચે બધા પ્રોસેસ આપ્યા છે જે આપણે મશીન શોપમાં કરવાના છે. એમાં આવે છે ટર્નિંગ, નર્લિંગ, ફેસિંગ, ડ્રિલિંગ, બોરિંગ, રીમિંગ, થ્રેડિંગ, ટેપિંગ, મિલિંગ, ગ્રાઇન્ડિંગ છે, શેપિંગ આવશે, પ્લેનિંગ, બ્રોચિંગ અને સ્લોટિંગ. તો આટલા બધા ઓપરેશન્સ છે જે આપણે મશીન શોપમાં કરવાના બરાબર. હવે આ બધા ઓપરેશન્સ માટે આપણે કેવી રીતે ટાઈમ કેલ્ક્યુલેટ કરી શકીએ આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જોઈ ગયા હતા. પછી ઇન મશીન્સ ઓફ એસ્ટિમેશન our aim is to calculate the time that an operator takes for performing the machining operation. આપણો મેઇન એમ શું આવે મશીન્સ ઓફ એસ્ટિમેશનમાં કે આપણે ઓપરેશન કરવાના છે તો આપણો જે ઓપરેટર છે એને કેટલો ટાઈમ લાગશે ઓપરેશન કરવામાં. On the basis of time operator wages can be calculated to arrive at the labor cost. હવે આપણે ઓપરેટર છે બરાબર, એને કેટલો વેજ આપીએ છે એના પરથી આપણે લેબર કોસ્ટ બી ફાઇન્ડ આઉટ કરી શકીએ. The following time considerations over and above machining time are also taken. ખાલી એવું નહીં કે મશીનિંગ ટાઈમ જ લેવાનું છે, એના સિવાયના ટાઈમ બી લેવામાં આવે. જેમ કે સેટિંગ ઓફ ધ જોબનો ટાઈમ, કટર્સનો કે પછી ટૂલને આપણે સેટ કરીએ એનો ટાઈમ, પછી મશીન સેટિંગ ટાઈમ આવશે, ટાઈમ રિક્વાયર્ડ ફોર ઇન્સ્પેક્શન ઓફ ધ જોબ, ટૂલ ચેન્જિંગ અને શાર્પનિંગ ટાઈમ, ટાઈમ ફોર મશીન ક્લિનિંગ અને સર્વિસિંગ, પર્સનલ અલાઉન્સ અને ફેટિગ અલાઉન્સ. બરાબર, આ ટાઈપના જે ટાઈમ છે આ બધી વસ્તુઓ ટાઈમ એ બી આપણે કન્સિડર કરવાના આવે, ખાલી મશીનિંગ ટાઈમ કન્સિડર કરવાનું નહીં આવે. બરાબર છે. પછી આપણે જોવાના છે કયા કયા ટર્મ્સ છે જે આપણે મશીનિંગ ટાઈમ કેલ્ક્યુલેશન માટે જનરલી સ્ટડી કરવાના છે. તો ફોલોઈંગ ટર્મ્સ આર જનરલી યુઝડ ઇન ધ સ્ટડી ઓફ મશીનિંગ ટાઈમ. પહેલાં આવશે આપણું કટિંગ સ્પીડ IDN બાય 100 મીટર પર મિનિટ, એને આપણે ડિનોટ કરશું એસથી. પછી આવશે ફીડ પર રેવોલ્યુશનમાં, જેને આપણે દર્શાવશું એફ દર્શે. પછી આવશે ડેપ્થ ઓફ કટ માં. બરાબર, આટલા મેઇન આપણે વસ્તુ જોવાની છે, કટિંગ સ્પીડ, ફીડ અને આપણો ડેપ્થ ઓફ કટ. બરાબર. પછી આપણે જોઈ જાય પ્રોસિજર ઓફ એસ્ટિમેટિંગ કોસ્ટ ઓફ મશીન પાર્ટ. કે મશીન પાર્ટ આપણે એસ્ટિમેટ કરવો હોય કોસ્ટ તો એની પ્રોસિજર શું આવે. તો પહેલો સ્ટેપ આવશે પ્રિપેર ધ ડ્રોઈંગ ઓફ ધ કમ્પોનન્ટ એઝ પર ઇઝ ડિઝાઇન. કે આપણે જે કમ્પોનન્ટ બનાવવાનો છે એની ડિઝાઇન પ્રમાણે આપણે શું કરવાનું, એની ડ્રોઈંગ બનાવવાની. ટેક ધ ડિસિઝન રિગાર્ડિંગ મેન્યુફેક્ચરિંગ ઓર પ્રોક્યુરિંગ ધ પાર્ટ. આપણે ડિસિઝન કરવાનું છે કે આપણે પાર્ટને મેન્યુફેક્ચર કરશું કે પછી બહારથી લઈ આવશું. બરાબર. પ્રિપેર અ લિસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ અને ટૂલ રિક્વાયર્ડ. પછી આપણે લિસ્ટ બનાવવાની છે કે કયા કયા ઇક્વિપમેન્ટ જોવાના છે ને કયા કયા ટૂલને આપણે યુઝ કરવા પડશે. પ્રિપેર ઓપરેશન શીટ અને પ્રોસેસ શીટ. પછી આપણે ઓપરેશન શીટ અને પ્રોસેસ શીટ બનાવવાની છે. પ્રિપેર ધ બિલ ઓફ મટીરિયલ. બરાબર, કે મટીરિયલનું બિલ કયું થશે એ આપણે પ્રિપેર કરવાનું છે. પછી ટોટલ કોસ્ટ ઓફ મટીરિયલ કેલ્ક્યુલેટ કરવાનું છે.
પછી આપણે કટિંગ સ્પીડ, ફીડ નક્કી કરવાની છે આપણે પાર્ટ મટીરિયલ માટે. કેલ્ક્યુલેટ મશીનિંગ ટાઈમ ફોર ઓલ ધ મશીનિંગ ઓપરેશન્સ રિક્વાયર્ડ ટુ બી પરફોર્મ ફોર પ્રોડ્યુસિંગ ધેટ પાર્ટ. હવે કોઈ બી પાર્ટ બનાવવા માટે આપણે કયા કયા મશીનિંગ ઓપરેશન્સ રિક્વાયર થવાના છે, એના માટે કેટલું મશીનિંગ ટાઈમ લાગશે એનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. બરાબર. એ થવા પછી આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે ટોટલ મશીનિંગ ટાઈમ. બરાબર. કેલ્ક્યુલેટ ટોટલ મશીનિંગ ટાઈમ by adding allowances into machining time. Various processing allowances are to be added. હવે આપણે શું કરવું છે, ટોટલ મશીનિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરવાનું છે, એમાં આપણે અલાઉન્સીસ બી એડ કરવાના છે. તો કયા કયા અલાઉન્સીસ આવવાના છે, તો મટીરિયલ હેન્ડલિંગ ટાઈમ આવશે, ટૂલ સેટઅપ ટાઈમ આવશે, મશીન સેટઅપ ટાઈમ, ટીયર ડાઉન ટાઉન અને ટાઈમ ફોર અધર અલાઉન્સીસ. આ બધા ટાઈમ કન્સિડર કરીને આપણે શું કરવાનું છે, ટોટલ મશીનિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરવાનું છે. પછી 10મો સ્ટેપ આવશે, કેલ્ક્યુલેટ ધ લેબર કોસ્ટ બાય મલ્ટીપ્લાઇંગ ધ ટોટલ ટાઈમ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ ધ પાર્ટ એન્ડ ધ લેબર રેટ પર યુનિટ ટાઈમ. બરાબર. પછી આપણે લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે, આપણે મશીનિંગ ટાઈમને લેબર રેટ સાથે મલ્ટીપ્લાય કરીને. એડ મટીરિયલ કોસ્ટ અને લેબર કોસ્ટ ટુ ફાઇન્ડ આઉટ પ્રાઇમ કોસ્ટ. બરાબર. પછી આપણે મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ અને પ્રાઇમ કોસ્ટને ફાઇન્ડ કરવાનું છે. Calculate total cost of producing the part by adding overhead charges into the prime cost. આપણને જે પ્રાઇમ કોસ્ટ મળી ગયો એમાં આપણે ઓવરહેડ ચાર્જ છે એને એડ કરવાના છે, જેના પછી આપણને મળશે ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન. પછી વેરિયસ એક્સપેન્સીસ વિચ આર અધર ધેન ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, ડાયરેક્ટ લેબર કોસ્ટ એન્ડ અધર ડાયરેક્ટ એક્સપેન્સીસ આર કોલ્ડ ઓવરહેડ એક્સપેન્સીસ. હવે ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ છે, ડાયરેક્ટ લેબર કોસ્ટ છે, કે પછી ડાયરેક્ટ ઓવરહેડ છે, બરાબર, અધર ડાયરેક્ટ એક્સપેન્સ છે, તે બધા સિવાયના જે વસ્તુ આવે છે એને કહેવાશે આપણી ઓવરહેડ એક્સપેન્સીસ. તો ઓવરહેડ એક્સપેન્સીસ કયા કયા આવશે, ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ, સુપરવાઇઝરી સ્ટાફ એક્સપેન્સીસ, રિપેર અને મેન્ટેનન્સ વાળાનું, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ આવવાના, ડેપ્રિસિએશન ઓફ મશીન આવશે, પછી આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એનું ઇન્ટરેસ્ટ, પછી લાઇટ અને પાવર કન્ઝપ્શન એક્સપેન્સીસ, ઇન્સ્યોરન્સ ચાર્જ, રિપેર અને મેન્ટેનન્સ ઓફ ફેક્ટરી બિલ્ડિંગ, એ બધી વસ્તુ આપણે કેમાં આવશે, ઓવરહેડ એક્સપેન્સીસમાં આવશે. બરાબર. હવે આ બધું એક્સપેન્સીસ કેલ્ક્યુલેટ કર્યા પછી આપણે શું કરવું પડે, આપણે સેલિંગ પ્રાઇસ ફિક્સ કરવો પડે. બરાબર. બાય એડિંગ સુટેબલ પ્રોફિટ ઇન્ટુ ધ ટોટલ કોસ્ટ. આપણે જે ટોટલ કોસ્ટ મળ્યો એમાં આપણે સુટેબલ પ્રોફિટ એડ કરશું ને પછી એના પરથી આપણે સેલિંગ પ્રાઇસ નક્કી કરશું. બરાબર. ડિસાઇડ ધ રિઝનેબલ ડિસ્કાઉન્ટ ટુ બી અલાઉડ ટુ ધ ડિસ્ટ્રીબ્યુટર, એડ ધીસ ટુ સેલિંગ પ્રાઇસ એન્ડ કેલ્ક્યુલેટ માર્કેટ પ્રાઇસ ઓર કેટેલોગ પ્રાઇસ. પછી આપણે શું કરવાનું છે, આપણું જે ડિસ્ટ્રીબ્યુટર છે, બરાબર, કે આપણે જે સેલિંગનો જે પર્સન છે એને આપણે અમુક ડિસ્કાઉન્ટ આપવું પડે. હવે એ ડિસ્કાઉન્ટને આપણે સેલિંગ પ્રાઇસ સાથે એડ કરશું ને પછી આપણે એમાંથી કેટેલોગ પ્રાઇસ મેળવશું. ટેક અપ્રુવલ ઓફ મેનેજમેન્ટ ફોર કેલ્ક્યુલેટેડ માર્કેટ પ્રાઇસ. પછી આપણે શું કરવું પડે, અપ્રુવલ લેવું પડે. બરાબર છે. તો આટલા સ્ટેપ્સ આપણે ફોલો કરવા પડે કોઈ બી કમ્પોનન્ટ બનાવીએ એનો ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે. સમજ પડી ગઈ. હવે આપણે જોઈએ આની સમરી. આપણે આખું ચેપ્ટર ભણી ગયા તો એ સમરી શું આવે છે, તો પહેલાં શું આવશે કે પ્રાઇમ કોસ્ટ બરાબર શું મળશે, ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, ડાયરેક્ટ લેબર કોસ્ટ અને અધર ડાયરેક્ટ એક્સપેન્સીસ છે બધાનો સરવાળો. ને ફેક્ટરી કોસ્ટ બરાબર શું થઈ જવાનું, પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી એક્સપેન્સીસ. પ્રોડક્શન કોસ્ટ શું આવશે, ફેક્ટરી કોસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ અને સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનનો કોસ્ટ જે છે એ બધાનો સરવાળો મળશે આપણને પ્રોડક્શન કોસ્ટ. ને ટોટલ કોસ્ટ શું થઈ જવાનો, પ્રોડક્શન કોસ્ટ પ્લસ સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ. સેલિંગ પ્રાઇસ શું થઈ જવાનો, ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ. ને કેટેલોગ પ્રાઇસ શું આવવાનો, સેલિંગ પ્રાઇસ પ્લસ ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ ડિસ્ટ્રીબ્યુટર. જે વસ્તુ આપણે અગાડી ચેપ્ટરમાં જોઈ જ ગયા છે, ચેપ્ટર નંબર 4માં. બરાબર. ચાલો, આ હતું આપણું બધું થિયરી. પછી આપણે જોવાના છે કે કયા કયા ફેક્ટરી એક્સપેન્સીસ આવે છે, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ કયા કયા છે અને સેલિંગ એક્સપેન્સ કયા કયા આવે છે. તો પહેલાં આપણે જોઈએ ફેક્ટરી એક્સપેન્સીસ. એમાં આવશે ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ, પછી ફોરમેન અને સુપરવાઇઝરનું સેલરી, ફેક્ટરી મેન્ટેનન્સનો કોસ્ટ, લાઇટ અને પાવર યુઝ કરી એનો કોસ્ટ, પછી આપણે મશીનનું જે ડેપ્રિસિએશન થાય એનો કોસ્ટ, ફેક્ટરીનું રેન્ટ ને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. આ બધું વસ્તુ આવશે આપણા ફેક્ટરી એક્સપેન્સીસ કાં પછી ફેક્ટરી ઓવરહેડમાં. પછી આવે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ. તો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની સેલરી, પછી સ્ટેશનરી કોસ્ટ અને
કોરસ્પોન્ડન્સ, પછી ઇન્ટરેસ્ટ ઓન લોન, ઓફિસ રેન્ટ અને લાઇટનિંગ ચાર્જસ, ડેપ્રિસિએશન ઓફ ઓફિસ ફર્નિચર અને ઇક્વિપમેન્ટ, પોસ્ટલ ફેક્સ અને ઈમેલના એક્સપેન્સ. આ બધા કેમાં આવશે? એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડમાં આવશે. બરાબર. પછી આવશે સેલિંગ ઓવરહેડ. તો સેલિંગ ઓવરહેડ કયા કયા આવશે? તો એમાં આવશે સેલરી ઓફ સેલ્સ સ્ટાફ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ, ટ્રેનિંગ ઓફ સેલ્સમેનનો કોસ્ટ, સેલ્સ ઓફિસની રેન્ટ, પછી ટેન્ડર પ્રિપેરેશન એક્સપેન્સીસ, કસ્ટમર સર્વિસના એક્સપેન્સ, આફ્ટર સેલ એક્સપેન્સ, કોસ્ટ ફોર ડેમોન્સ્ટ્રેશન, સેલ્સ અને કમિશન એક્સપેન્સીસ. હવે શું થાય સેલ કોસ્ટ ઓફ ડેમોન્સ્ટ્રેશનમાં કે આપણે શું કરીએ, આપણા કમ્પોનન્ટ જે બનાવ્યું છે એનું આપણે ડેમોન્સ્ટ્રેશન આપીએ, તો એનો જે એક્સપેન્સ થાય એ બી આપણે કન્સિડર કરવો પડે આપણા સેલિંગ ઓવરહેડમાં. પછી આવશે ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સમાં આવશે ટ્રાન્સપોર્ટેશનનો એક્સપેન્સ, પેકેજિંગનું ચાર્જ, લોડિંગ અનલોડિંગનું એક્સપેન્સ, ડિલિવરી વેહિકલ મેન્ટેનન્સ આવશે, ડિસ્પેચ ક્લર્કનું સેલરી આવશે, પછી ઇન્સ્યોરન્સ એક્સપેન્સ આવવાનું છે, ડિસ્ટ્રીબ્યુશન ઓફિસ એક્સપેન્સ આવશે અને સ્ટેશનરી એક્સપેન્સ આવશે. એ બધા એક્સપેન્સ આવશે આપણા ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડના અંદર. સમજ પડી? હવે આ વસ્તુ જે આપણે જોઈ ગયા, બધા એક્સપેન્સ જોઈ ગયા, બાકી પ્રોસિજર જોઈ ગયા કોસ્ટ કેલ્ક્યુલેશનની. હવે આપણે પ્રોડક્ટ માટેનું શું કરીએ, એક્ઝામ્પલ જોઈ જાય કોસ્ટ એસ્ટિમેશન ઓફ મશીનિંગ શોપ માટેનું. તો મશીનિંગ કોસ્ટ એસ્ટિમેશન ફોર ગિવન મશીન પાર્ટ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે a hollow spindle is bored to enlarge a hole from 20 mm to 25 mm up to 100 mm depth in a single cut. શું કીધું? આપણે કોઈ બી એક હોલો સ્પિન્ડલ છે એનું આપણે હોલ છે અંદરનો, એને આપણે શું કરવું છે, મોટો કરવાનો છે. 20 mm નો છે એમાંથી આપણે 25 mm નો કરવાનો છે ને લંબાઈ કેટલી છે, ડેપ્થ ઓફ 100 mm. ને આપણે આ વસ્તુ કેટલી કરવાની છે, સિંગલ કટમાં કરવાની છે. તો estimate boring time if cutting speed is 22 meter per minute and feed is 0.02 centimeter per revolution. તો આપણે શું આપેલું છે, કટિંગ સ્પીડ અને ફીડ આપી છે, તો આપણે બોરિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરવાનો છે. તો આપણી પાસે આપ્યું છે કેપિટલ ડાયામીટર આઉટર 2.5 સેન્ટીમીટર, લેન્થ આપી છે આપણને 100 mm એટલે કે 10 સેન્ટીમીટર, સ્પીડ આપી છે 22 મીટર પર મિનિટ, ફીડ આપી છે 0.02 સેન્ટીમીટર પર રેવોલ્યુશન. આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ટાઈમ. તો આપણે પહેલાં શું કરીએ, આપણે આરપીએમ કેલ્ક્યુલેટ કરીએ. તો એનની ફોર્મ્યુલા આવશે 100s અપોનમાં પાઈ ડી. તો 100 ઇન્ટુ 22 અપોનમાં પાઈ ઇન્ટુ 2.5 કેટલું આવશે, 280.25 આરપીએમ. બરાબર. પછી બોરિંગ ટાઈમ માટે ફોર્મ્યુલા આવશે ટી ઇઝ ઇક્વલ ટુ એલ અપોનમાં એફ ઇન્ટુ એન. એલ આપણને આપ્યો છે, એફ બી આપેલો છે ને આપણે એનને ફાઇન્ડ આઉટ કર્યું. તો 10 અપોનમાં 0.02 ઇન્ટુ 280.25 કેટલું આવશે, 1.784 મિનિટ. મતલબ કે આપણે 20 mm માંથી 25 mm નું જો બોરિંગ કરવું હોય તો એના માટે આપણને 1.784 મિનિટ લાગશે. સમજ પડી? પછી છે સેકન્ડ એક્ઝામ્પલ. શું કીધું કે એક સર્ક્યુલર એલ્યુમિનિયમનું રોડ છે. શું કીધું, circular aluminum rod is to be reduced from 50 mm to 40 mm for a length of 80 mm. હવે સર્ક્યુલર એલ્યુમિનિયમ રોડ છે જે 50 mm નો છે, એમાંથી આપણે 40 mm નો કરવાનો છે ને લેન્થ આપી છે 80 mm ની, ને આના માટે કેટલા કટ કરવાના છે, 2 કટ લેવાના છે. assuming cutting speed as 20 meter per minute and feed as 0.01 mm per revolution, estimate the time required for turning. આપણને ખબર કે આપણે 50 mm માંથી 40 mm મટીરિયલ રિમૂવ કરવાનું છે, તો એના માટે શું કરવું પડે, ટર્નિંગ કરવું પડે. તો પહેલાં આપણે શું કરીએ, ફર્સ્ટ આપણે N1 ફાઇન્ડ આઉટ કરીને N2 ફાઇન્ડ આઉટ કરીએ, પહેલી કટ માટેનું અને બીજી કટ માટેનું. તો એઝ ધ ટર્નિંગ ઓફ ધ ગિવન એલ્યુમિનિયમ રોડ ઇઝ ટુ બી ડન ઇન 2 કટ, therefore considering first cut we get. હવે પહેલી કટ આપણે કન્સિડર કરીએ તો N1 કેટલું મળશે, 100s અપોનમાં પાઈ D1. એટલે કે પાઈ D1 શું છે, આપણને આપ્યું છે 5 સેન્ટીમીટર. તો 100 ઇન્ટુ 20 બાય પાઈ ઇન્ટુ 5 કેટલું મળશે, 127.39 આરપીએમ. તો એમાંથી આપણે T1 મળી જશે ફર્સ્ટ કટ માટેનો ટાઈમ, એલ અપોનમાં એફ ઇન્ટુ એન. તો એ મળશે આપણને 6.28 mm. બરાબર. પછી આપણે બીજે નાવ કન્સિડરિંગ સેકન્ડ કટ, as diameter is to be reduced by 1 centimeter in 2 cuts, therefore after first cut diameter will be 4.5 centimeter. આપણે 2 કટમાં 1 સેન્ટીમીટર કટ કરવાનું છે, એટલે કે આપણે એક કટમાં અડધો સેન્ટીમીટર કટ કરીએ છીએ. તો હવે જે ડાયામીટર આવશે તે કેટલો થઈ જવાનો છે,
N2 માટે 4.5 તો એના માટે N2 મળશે આપણને 100s અપોનમાં પાઈ ડી मतलब कि 100 इंटू 20 अपन में पाई इंटू 4.5 141.54 RPM बराबर तो मળી ગયું તો આમાંથી આપણને મળી જશે T2 L upon માં F into N કેટલું મળશે T2 5.65 મિનિટ તો પહેલી કટ માટે મળ્યું 6.28 બીજી કટ માટે મળ્યું 5.65 મિનિટ તો ટોટલ ટર્નિંગ ટાઈમ કેટલો થઈ જવાનો T1 પ્લસ T2 मतलब कि 6.28 प्लस 5.65 which is equal to 11.93 minutes જો રાઉન્ડ ઓફ કરો તો શું થઈ જવાનું 12 મિનિટ્સ તો આપણને ટોટલ ટર્નિંગ ટાઈમ કેટલો લાગશે 12 મિનિટનો લાગશે સમજ પડી એક્ઝામ્પલમાં હવે આ લેક્ચરમાં કોઈને બી ડાઉટ હોય કે ચેપ્ટરમાં કોઈને બી ડાઉટ હોય પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકો છો મેસેજ કા કોલ કરી શકો છો કા પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકો છો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video